તો હવે 7મા ચેપ્ટરમાં થોડું ઘણું કરી લઈએ થિયરી જેવું. ઓકે, તો એમાં પહેલાં છે કે આલ્કોહોલના ઓક્સિડેશન વિશે પૂછી શકે છે. તેમાં શું થશે, આ પ્રક્રિયામાં જે CH અને OH વાળા જે બંધ છે ને એ તૂટી જશે અને H2 જે છે ડાયહાઇડ્રોજન એ જતું રહેશે, મુક્ત થઈ જશે. એથી આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ પણ કહે છે. બરાબર, મતલબ કે HC અને OH વાળા બંધ છે એ તૂટી જશે, એનું ઓક્સિડેશન થશે. તો શું થશે, આ Cની જોડે O આવી જશે અને આ HH ભેગા થઈ જશે, એટલે કે H2 થઈ જશે, હાઇડ્રોજન અલગ પડી જશે. ઓકે, આ જ છે એની પ્રક્રિયા. ઓક્સિડેશનની જે નિપજોનો આધાર છે એ આ પ્રક્રિયકોનો જે આપણે યુઝ કરીશું એના આલ્કોહોલ કયા પ્રકારનો છે એના પર આધાર રહેલો હોય છે. ઓકે, બીજું એ છે કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કેવી રીતે થશે. તો ઉપયોગમાં લેવાતા જે ઓક્સિડેશન કરતા જે છે એના આધારે 1 ડિગ્રી આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન થતું રહેશે, જેનું એના પછી કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થશે, મતલબ કે કાર્બોક્સિલિક એસિડ બની જશે. ઓકે, તો આલ્કોહોલમાં ખાલી સૂત્ર યાદ રાખવાનું, આલ્કોહોલનું શું છે, RCH2OH. એનું ઓક્સિડેશન થશે તો R અને C અલગ થઈ જશે અને ખાલી એક H આવતો રહેશે અને આ બાજુ 2 O આવી જશે, બસ પૂરું. ઓકે, એનું ફરીથી ઓક્સિડેશન થશે તો બીજો O અહીંયા આગળ આવી જશે અને OH થઈ જશે. સિમ્પલ, આવી રીતે યાદ રાખવાનું. બસ, બીજું કંઈ વધારે કંઈ લખવાની જરૂર નહીં, અમુક વસ્તુ જ લખવાનું. પછી અહીંયા આગળ આ છે કે દ્વિતીય આલ્કોહોલનું ઓક્સિડેશન કેવી રીતે થશે. તો દ્વિતીયક આલ્કોહોલ સંયોજનોનું ક્રોમિક એનહાઇડ્રાઇડ એટલે કે CrCO3 વડે ઓક્સિડેશન કરીએ તો કીટોન સંયોજન મળશે. એટલે કે આ આલ્કોહોલનું સૂત્ર લખી દેવાનું, RCHOHR. એનું CrO3માં થશે તો પહેલાં તો આ HH જતા રહેશે અને એની સિવાયનું બધું લખી દેવાનું સામે, એ મળી ગયું આપણને કીટોન. તૃતીય આલ્કોહોલનું, તેમાં તૃતીયક આલ્કોહોલ જે છે ઓક્સિડેશન પ્રક્રિયા એમાં થતી નથી, એટલે એનું કંઈ આગળ વાત જ નહીં, બસ આટલું જ લખી દેવાનું. બરાબર, પછી ચોથું છે કે જો આલ્કોહોલને 573 Kમાં તાપમાને કોપર પસાર કરવામાં આવે તો શું થશે. તો કે આલ્કોહોલની ફોર્મ્યુલા લખી દેવાની, RCH2OH. એમાં 573 K વાળું કરીશું તો શું થશે, એમાંથી H2 અલગ થઈ જશે, આ H2 અલગ થઈ જશે તો રહેશે શું, R C અને OH છે એની જગ્યાએ HO લખી દઈશ, કાં તો OH લખશો તો પણ ચાલશે. બરાબર, એક જ લખવાનું, 3 આપેલું છે ને એક જ કોઈ યાદ રાખવાનું. બરાબર, હવે જે ફિનોલ છે એની ઝિંક રજ અને ઓક્સિડેશનની પ્રક્રિયા. તો ફિનોલમાંથી પહેલાં તો બેન્ઝીન. ઓકે, તો ફિનોલની ફોર્મ્યુલા શું હતી, ઉપર OH હોય, એની જો ઝિંક જોડે પ્રક્રિયા કરવામાં આવે, ગરમી આપવામાં આવે તો બેન્ઝીન અલગ પડી જશે. ઓકે, આ H તે જતો રહેશે અને O છે Zn જોડે આવતો રહેશે, મતલબ કે ZNO બની જશે. બરાબર છે, મતલબ કે અહીં આગળ એવું લખેલું છે કે OH સમૂહ દૂર જતો રહેશે, OH જતો રહેશે. ઓકે, અને CO બંધ તૂટી જશે અને નિપજ જે છે બેન્ઝીન બને છે, એટલે કે બેન્ઝીન અલગ થઈ જશે, OHમાંથી H જતો રહેશે અને O તે આ Zn જોડે આવતો રહેશે. સિમ્પલ. હવે ફિનોલમાંથી 1,4 બેન્ઝોક્વોટિન. તો ફિનોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન થઈ જશે અને OH છે દૂર થઈ જશે અને બેન્ઝિક ફ્યુએન બને છે, મતલબ કે ફ્યુએન છે એનું ઓક્સિડેશન થશે, H જતો રહેશે, ઉપર નીચે બંને O રહી જશે, બસ પૂરું, આટલું જ કરવાનું. ઓકે, હવે ફિનોલની નાઇટ્રેશન અને બ્રોમિનેશન પ્રક્રિયાઓ પણ આવી શકે છે એક્ઝામમાં. તો ફિનોલમાં જે OH સમૂહ છે એ અંદરથી ઓર્થો અને પેરા સ્થાનોમાં હોય છે. બરાબર, જેથી ફિનોલમાં જે OH છે એ ઓર્થોપેરા સ્થાન નિર્દેશક છે, મતલબ કે રસ્તો બતાવશે એ લોકોને. પરિણામે જે ફિનોલની જે ઇલેક્ટ્રોન અનુરાગી જે પ્રક્રિયાઓ છે એ OHના ઓર્થો અને પેરા સ્થાને રચાય છે. આ બધી પ્રક્રિયાઓ કઈ થાય, આના સ્થાને થાય. બરાબર છે. ફિનોલનું નાઇટ્રેશન, તેમાં જે HNO3ની સાંદ્રતા પ્રમાણે નિપજ બનશે, એની જેટલી સાંદ્રતા હશે એવી રીતે નિપજ બનશે. બરાબર, આમાંથી કોઈ પણ એક યાદ રાખવાનું કે ફિનોલનું મંદ HNO3 વડે નાઇટ્રેશન કરીશું, તો આ ફિનોલ છે એનું મંદ HNO3 વડે કરીશું તો ખાલી આમાંથી NO2 આ બાજુ બહાર આવી જશે. હવે આ બાજુ દોર્યું તો પ્લસ કરીને એની સામે દોરી દેવાનું, બસ પૂરું. એવી જ રીતે બીજું તો ચાલશે. હવે આટલું ઓકે, ચલો આ પણ કરી લેવાનું. હવે આ મંદ HNO3 હતું, બરાબર. હવે સાંદ્ર HNO3 વડે કરીશું તો શું થશે,
કે આ NO3 માંથી જે NO2 હતો એ આ બાજુ જશે, આ બાજુ જશે ને આમ સામે આવશે, તેવી રીતે દોરી દેવાનું એલું મંદ અને અસંત્ર, બરાબર. હવે એનું બ્રોમિનેશન એટલે શું? BR વાળું. ઓકે, તો એમાં તો ફિનોલમાંથી પહેલાં P બ્રોમિફિલિન છે, બરાબર છે. તો એમાં ફિનોલ હશે, એમાં બ્રોમિન વાળું થશે, તો એક BR આ બાજુ આવશે, એક BR આ બાજુ જશે, બરાબર. પછી જો ટ્રાય બ્રોમિફિલિન હશે તો આ 3 વાર, એક આ બાજુ, એક આ બાજુ ને એક સામે, એ રીતના 3 BR આ બાજુ જશે ને 3 HBr છૂટા પડશે. બસ આવી રીતે યાદ રાખવાનું છે. ઓકે.